સ્વામી આનંદનો ગદ્ય વૈભવ. મૌનજી રુદર, 7મો ખંડ. આ જ અરસામાં મોહનજી નાયકને ભગંદરના ઈલાજ માટે મુંબઈ જવું પડ્યું. ઘર આંગણે ખેતી પોયરા ને ઉદવાડાનો ધંધો સાચવવા ભીખીભાઈ અને મોટી દીકરી વજી વિજયા સિવાય મરદ માણસ કોઈ ન મળે. સગું નાતીનું સૌ છેટું રહે. મોહનજી મૂંઝાયા. જીને જેની આપવીતી સંભળાવવા દઉં. ડોસાને ભગંદર થયું. મૂળે તો 25 વર્ષનું જૂનું, પણ અત્યારે ઉભળ્યું. લોક સંભળાવે પાપ ઉઠ્યું. વલહાડ લઈ ગયા. ત્યાંનો ડાક્ટર કે મુંબઈ લઈ જવા જોઈએ. અમારા ઉદવાડાના ડાક્ટર ગણપતરાવે તેમ જ કહેવું. કોણ લઈને જાય? ગામે કાપી મૂકેલા. સગું વાલું કોઈ પડછાએ ઊભું નહીં રહે. તેમાં પાછી હું ભારે ડીલે. જમાઈને પૂછાયું. હું પોતે જમાઈ જોડે નહીં બોલું. અંબેલાલ જમાઈએ હા કહી. ડોસા જવા તૈયાર થયા. મને કે ઉધવાડે મેળી આવું. ત્યાંનું લોક દયાળુ છે, સૌ મદદ કરે. મારે મુંબઈ રહેવું પડે તેટલો વખત તું ત્યાં જઈને રહે. મી કહ્યું, ના, આય કલમો છે, છાપરું, ગામનું ઘર બધું કોણ સાચવે? ઉધવાડે નહીં જાઉં. તમારે જાઓ મુંબઈ. અંબેલાલ જમાઈ જોડે. મેં ₹60ની પાપડી વેચી છે. આ રહ્યા રૂપિયા, તેટલા લઈને જાઓ. મારી પોયરાની ફિકર ન કરો. હું 3 રસ્તા પર છાપરું બાંધીને રહેવા ને 10 જણાને પોસા. ગયા. હું પોયરાને લઈને છાપરે રહી. ગામનું ઘર બંધ. ઘરમાં અંબીની જણસને રૂપિયા હતા. તે ટોપલામાં મૂકી છાપરે લઈ આવી. જમીનના માંડવા આગળ ઘૂંટણપુર ખાડો કરી દાબડો દાટ્યો. ન ઉપર મટોળું વાળી વાલ વાવી દીધા. તાપીને જગા બતાવી મૂકી. છાપરે રહ્યા. પોયરા રોજ જીજા જીજા કરી ઢગ વાળી રડે. હું હિંમત આપું, કાલ સવારે આવે. તેમાં વળી ખંડુને ગોબરું ઉઠ્યું. 13 દાડે ભાનમાં આવ્યો. અધૂરામાં પૂરું હું ભારે પગે. અડધી રાતે ઉઠાય નહીં. વજી ઉધવાડે દૂધ ભરે ને હું મોડે જઈ પાપડી વેચું. વજી તાપી હો જાય. ખાડી પર માંગેલા નાવમાં નહીં બેહાડે. અમે નાવ હાથે પગે અને દૂધ ઘીના ડબ્બાના ઢાંકણા હલેસાની જગ્યાએ વાપરીને ચલાવીએ અને ખાડી આપાર ઓપાર કરીએ. માછી માંગેલા આવતા ભળાય તો વાઠેની આળસે સંતાઈ રહીએ. મારા છેડા છૂટકાની વેળ આવી લાગી. ગામની દાયણને ભાઠેલા મારું કરવા આવવા નહીં દે. દુઃખના દરિયા ઉઠ્યા. કાંઠ કિનારો કેથે કળાય નહીં. પણ તીજ વેળાએ પરમેહરે ઉધવાડા વાળાઓમાં દયા મૂકી. ત્યાંથી દુબળી આવી ને બધું કરી ચાલી ગઈ. નાતી લાવે નાગિયા પર હુમલો કરાવ્યો. ફોજદારી થઈ. તેમાંય ન ફાયવા, ફજેત થયા. ડોસા અંબેલાલ જમાઈ જોડે મુંબઈ ઈલાજ કરાવવા ગયા. ત્યાં કોઈની ઓળખ નહીં મળે. સુતારને ઘેર રહ્યા. કોઈ ઓળખીતાનો ઓળખીતો. ઇસ્પિતાલમાં વાટકાપ ઈલાજ બધું થયું ને મહિને સાજા થઈને પાછા આવી રહ્યા. અઠવાડિયામાં ગામડા હાટવાડા અને ઉધવાડાનો ધંધો પાછો હાથમાં લીધો. આમ
ભીખીબાઈ ગામ આખાના ધણિયામાં થઈ બેઠેલા અનાવિલોને માથે સવ્વા શેર થઈને ઊભી રહી અને ગામની 32 ચડી ગઈ. લાઠ નાતીલાઓને એણે બોચીએથી જાલીને દાંત પાડ્યા. ખંડ 8મો. છતાં બાઈની ઉગ્રતા પાછળ પતિ પોયરા પ્રત્યેની કુદરતી માયા ઉપરાંત રાગ દ્વેષ કશું નહોતું. દાઢીવાળો કિસ્સો વર્ણવીને મને કહેલું, આમ તો મારું કાંઈ ગજું, માય તો હૈયું ધા લાગતું હોય, જીભને જોરે જ કામ લઉં, બૈરાનું બળ તેટલું, તોય તાલુકો ધ્રુજેલો, ડોસાને વિયાધી તે કારણે મારે હથિયાર બાંધવું પડેલું. નાતીલા લાઠ ભાઠેલું નામે આખું અકૂણું, પણ માથું ફેરવીને વાત કરે તેની સાંભે ઊભા નહીં રહે. છતાં સરવાળે મોહનજી નાયકની જેમ જ ભીખીબાઈ પણ બહિષ્કારને પરમેશ્વરના ઘરની મહેર ગણતા કહે, 5 વરહે લોક બોલતું થયું. હું તો કહું, કાંઈ ને સારું બોલો, બીજા 5 વરસ એમને એમ જ કાઢતે તો મારા પોયરા શેર સોનું ખાતે. અને સાચે જ નાતીલાઓના પેંતરા અને કારવાઈઓ સામે રોજ ઝઘડવા બાખડવાનું છતાં બાઈનો ઉદ્યમ મોહનજીના કરતાં કોઈ વાતે ઉતરે એમ નહોતો. ખેતીના કામો, ઢોર ઢાંખર બાંધવા છોડવા, ચારવા, છાણગોટા કરવા, ઉગ્યાથી 8મા લગણ ને આગલી રાત પાછલી રાત કામ પહોંચે. ભારે ડીલે હોય તોય પાછલી રાતે ઉઠીને 3 ટોકરી દળે, બોળા કુટુંબના રોટલા ઘડે અને તે ઉપર ઉદવાડે પાપડી વેચવા પણ જાય. ઘડિયાળના કાંટા ન સમજે પણ ટાઈમ બરાબર સમજે. આવી ગુણવત્તાથી ભીખીબાઈ ગામનું ગૌરવ બની. તેમાં પાછી ગામની દીકરી એટલે બહારથી બહિષ્કારના કોરડા પહેરે વીંજાતા હોય અને તે વીંજનારા અનાવલાઓ આગળ ગામ લોક બધું દબાયેલું હોય, છતાં માય અંદરખાનેથી ભીખીફૂઈ માટે નાત પરનાત બુઢા બાળક વસ્તી તમામને ગજબનો ચાહ અને પોરસ. એક જ દાખલો બસ થશે. બહિષ્કારના પુરજુવાળના દિવસોમાં એકવાર ભીખીબાઈ માંદી પડી. મોહનજીના ઘર કુટુંબ અંગે ગામમાં અનાવલાઓના બહિષ્કારની 18 વરણ વસ્તી ઉપર એવી તો હાક વાગે કે એના ઘર સામું જોવાની પણ કોઈની મજાલ નહીં. પણ ભીખીબાઈ ગંભીર છે, ભાગ્યે બચે એ સમાચાર ફેલાતાં જ બધો બહિષ્કાર હવાઈ ગયો. આખા ગામના 18 વરણની સ્ત્રીઓ ભીખીફૂઈની ખબર પૂછવા, આખરી દર્શન કરી લેવા મોહનજીને આંગણે ઉમટી. ઘરમાં આંગણામાં ક્યાંય ઊભવા જગા રહી નહીં. અનાવલાઓ ગામમાં તેવા જ ઘરમાં શિરચોર. પણ આજે એમનું ખુદ નાતીલાઓનું પણ એકો એક ઘર દોડ્યું. બૈરા બાળક કોઈ એ ઘરના મરદ માટીને પૂછાવાટ જોઈ નહીં. વર્ષો લગણ બહિષ્કારનો ગળે ટૂંપો પૂરજોશ રહેલો. પૂરા 5 વર્ષ તો અસ્તરાની ધાર જેવો. પછી આસ્તે આસ્તે નરમ પડતું ગયું. સૌથી વધુ તો મોહનજીની ખાનદાની સહનશીલતા, મૂંગા ઉદ્યમ અને નેક વર્તાવે જ બહિષ્કારની ધાર બુઠ્ઠી કરી નાખી. ભીખીબાઈના બાપે ન્યાતવાળાઓને સંભળાવ્યું, પોરીના ઘર જોડે મારે બોલ્યા વગર નહીં ચાલે. હું બોલીશ ને તમારો દંડ હો નહીં ભરું. ધીમે ધીમે સગા સાઈ નાતીલા સૌ હિંમત કરે ગયા.
છેલ્લો ફટકો અનાવલાના ગોર પરિયાવાળા જમિયતરામ તલાટીએ ઘરના વાસ્તુ ટાણે આ બહિષ્કૃત કુટુંબને સાકટમે નોતરીને લગાવ્યો અને અનાવલા ન્યાતના ફરમાનને છડે ચોક નકાર સંભળાવીને વર્ષો જૂના બહિષ્કારને દફનાવ્યો. આમ ભેદ આંતરા બધા ભૂંસાયા અને અંતે મોનજી નાયકની નેક નામી જ તેટલી સિલક રહી. નવમો ખંડ. મોનજી સ્વભાવે શાંત, કૂળ કપટ વગરના સતત ઉદ્યમી, દયાળુ અને નેકદિલ પુરુષ હતા. એકમાત્ર જૂઠ અસત્ય સામે જ ઉકળતા. પાટલા નિશાળે 2 ચોપડી ભણેલા, પણ સમજણ અગાધ. ઘરની ખેતીવાડીમાં જીવે પ્રાણે પરોવાયેલા રહેતા. કથા કીર્તન ગરબાનો શોખ તેવો જ. અપત્ય પ્રેમ લગભગ નબળાઈ લેખાય એટલો. દીકરા દીકરી કોઈને આંખથી ઓઝલ થવા ન દે. છોકરાને દૂધ ઘી કે મોસમે કેરી શેરડી મળવામાં અંતરાય પડે તો બેચેન થઈ જાય ને રડે. શત્રુવટ કરનારની જમીન વેચાણ લેવા પ્રસંગ આવે તો તેની નુકસાનીની શક્યતાઓ પહેલી વિચારે અને તેની જોગવાઈ સાથે પહેલાંના ધારવા કરતાંય અધિક કિંમત ચૂકવે. દ્રઢતા એટલી કે સૂઝ્યું સમજાયું મનમાં ઘડ બેઠી તેવો જ અમલ. ક્ષમાવૃત્તિ પણ તેવી જ. બહિષ્કારની કારમી ભીંસ વેળાએ પણ જાલિમ નાતીલાઓ સામે રક્ષણ શોધવા ઇનકાર કરેલો. ઉદવાડાના જુલાહા વણકરો, નાત પરનાતના સુધારકો કે પ્રગતિશીલ માનસવાળા સરકારી અમલદારો ઘણાઓએ મોનજીને એકથી વધુ પ્રસંગે સૂચવેલું, ફરિયાદ કરો, ઘડીમાં પાંસરા કરી દઈએ બધાને. ના, ન્યાતનો ખોફ દૂધનો ઉભરો કહેવાય, ઘડીમાં બેસી જવાનો. ખેતરની વાડ કાપી નાખનાર પડોશી ઉપર કેસ કરવાની એમ જ ના પાડેલી. સૌથી મોટો સધ્યારો આ બહિષ્કૃત કુટુંબને ઉદવાડાનો રહ્યો. ત્યાંના ધર્મપરાયણ નેકદિલ પારસીઓમાં અને વસ્તી બધીમાં શરૂમાં કહ્યું તેમ મોનજીના ચરિત્ર તેમજ નેક વ્યવહારને કારણે બડી ચાહના. એના પર તથા એના આખા કુટુંબ પર ઉતરેલી આફતની ખબર પડતી ગઈ તેમ તેમ એ ચાહના ઊંડી સહાનુભૂતિમાં ફેરવાતી ગઈ. પારસી વેપારી, દુબળા મજૂર, શેતરંજીઓ વણનારા જુલાહા વણકર સૌ કોઈએ મોનજીના વિતકોના કાળ દરમિયાન એના આખા કુટુંબને છેવટ લગી પેરે પેરે મદદ કરેલી. સૌથી ધરખમ હૂંફ અહીંના ભરડા કુટુંબની. લોહાણા વેપારી અમૃતલાલની પણ એકે એક મુસીબતમાં હર હંમેશ મદદ. ડાક્ટર ચિત્રેનું કુટુંબ તો મોહનજીનું એવું પ્રશંસક કે એમના દીકરા ગણપતરામ વહેલી વયેથી જ મોહનજીના પરમ મિત્ર બલકે ભક્ત પૂજારી જેવા બની ગયા હતા. એ સ્નેહ આખર દિન લગણ તેવો જ કાયમ રહ્યો. જ્ઞાતના વર્તુળ બહારનું, ગામ બારગામ બધેનું લોક પણ મોહનજી પ્રત્યે આદરમાન અને એમના કુટુંબના વિતકો ઉપર ઊંડી સહાનુભૂતિ ધરાવતું. ગામ લોક મોહનજીના પોયરા માટે શેરડી, કેરી ગાળે કેરી એવું રાતને અંધારે આવીને મોહનજીને આંગળે નાખી જાય. ખુદ નાતીલાઓમાંથી પણ રડ્યો ખડ્યો કોઈ નીકળતો. જે મોહનજી જોડેની હેતપ્રીત માયાનો માર્યો અવરનવર 500 પારી, છોકરાઓ માટે દૂધની લોટી એવું કંઈ ને કંઈ વહેલો અસુરો આવીને ઘર પાછળની વાડમાં મૂકી જતો. દસમો ખંડ. બહિષ્કાર તેની કારમી વ્યથા વેદનાઓ છતાં મોહનજી દંપતીને સાચે જ આડકતરા આશીર્વાદ સમો નીવડ્યો. મોહનજી સદાય પોતાના ખેતી વ્યવસાયમાં મસ્ત રહ્યા. બહિષ્કારને એમણે ઈશ્વરના ઘરની દેણ ગણી. જેને પ્રતાપે પોતાને નીચું ઘાલીને અખંડ પુરુષાર્થ કરવા મળ્યો
ઉંબર સાડીમાં આંબાની કલમો ઉધેરવાનો ઉદ્યમ એમણે જ પહેલો વહેલો શરૂ કર્યો. પોતે ધમડાછાવાળા ગુલાબભાઈ ડાયાભાઈ પાસેથી આ ઇલમ શીખેલા. આ ગુલાબભાઈ પારડી પરગણા આખામાં આંબા કલમ ઉછેરના પાયોનિયર. મોહનજીની નિષ્ઠા અને પરાયણતા ઉપર એવા આફરીન કે ચાહે ત્યારે વગર ખબર કરે આવે અને કિંમતી ડગલો પાઘડી કોરે મેલી બાયો ચડાવીને મોહનજીના આંબાવાડિયામાં કલમોની માવજત કરતા જોવા મળે. મોહનજીએ મૂળે ખાઈને ફેંકેલા 2 કેરીના ગોટલાથી શરૂઆત કરીને જે કલમો ઉધેરી ત્યાં આજે 1300 કલમો ઊભી છે. ગામ આખાની કલમી આંબાની વાર્ષિક આવક આજે 4-5 લાખ જેટલી હશે. ઉદ્યમ ભાગ્યનો તેડાગર. બરકત થઈ ગઈ તેમ તેમ જમીન વધારતા ગયા, પણ તેમ કરવામાં કોઈની ભીડ મુશ્કેલીનો લાભ કદી ન લીધો. કિંમત પણ ઘણીવાર વાજબીથી અદકી ચૂકવે. કોઈને નીચોવી લેવાની કે કશું અણહકનું તાણી લેવાની વૃત્તિને મનમાં કદી ઉગવા ન દે. ખેતી ઉપર બેહદ પ્યાર. દીકરા સગું વાલું કોઈ મુંબઈ રળવા જવાનું નામ દે તો કપાળે આંટીઓ પડે. કહેશે, જ્યાં હલ બલ ને કછોટિયું ધણ લઈને ધરતીનો જાયો રળે, ત્યાં બરકત એના ઘરની બાંદી થઈને તહેનાદ ભરે. કાળજીવાળો ખેડૂત હળ હાંકે, પાળા બાંધે, ક્યારણા ગોળે, દિવસ બધો કેડે કાથી બાંધીને રળે. જે ભારો બાંધવા, તૂટ્યું સાંધવા, બળદના રાસ જોતર કરવા 1000 કામમાં ખપ લાગે. એન ઘડીએ શોધવા ન જવું પડે. કરેલું કામ જોવું. આહાહા, આટલું બધું વાઢી નાખ્યું, કેટલું બાકી રહ્યું તે ન જોવું. વળી કહેશે, ધણી ધોરી ને દીકરા ત્રણેય સરખા હકના ભાગીદાર. દીકરા કછોટિયું ધણ કહેવાય. કચ્છા ભીડીને દિવસ રાત રળે, કણ નાખે ને મણ કાઢે. 1 નાખે ને 1000 લે. કંઠી કણસલાના દાણા ગણી જુઓ. શાહુકાર નાખે તેના સવાયા કરે, દોઢા બમણા કરે, પણ 1ના 1000 કરીને દેનારી ધરતી જેવો શાહુકાર બીજો જોયો? આવી માની ચાકરી કરવી છોડીને અભાગ્યો હોય તે જ મુંબઈ જાય, કાં વરણાઈ ગયો જાય. એવી મુંબઈની હવા ખાઈ આવેલો એક હોય તોય ખાંડી વિસ્તારમાં ખાટલા વચ્ચેના કિલ પઠેમ કૂંચે. આંબાને કલ્પવૃક્ષ અને હકીક કલમને માસિક 80 રૂપિયા રળી દેનારો ગ્રેજ્યુએટ દીકરો કહેતા. છોકરા બહુ વાલા. ઘોડીએ સૂતેલાની દોરી તાણે, હાલરણા ગાય, રોતા અને ગબેડે, તાંબડું તપેલું જે હોય તે ઠોકી વગાડીને તત્કાળ છાના રાખે. અગિયારમો ખંડ. શરૂમાં ત્યારની પ્રથા મુજબ દીકરા દીકરીના બાળ લગ્નો કરેલા, પણ આર્ય સમાજના સંપર્ક પછી સમાજ સુધાર અને સ્ત્રી શિક્ષણના આગ્રહી બન્યા. પછીની દીકરીઓ બધીને સિનિયર ટ્રેન્ડ શિક્ષિકાઓ સુધીનું શિક્ષણ આપી મહેતીઓ કરીને મોટી ઉંમરે પરણાવી. એટલે સુધી કે એક કાળે આખા પંથકમાં જ્યાં જાઓ ત્યાં મોંજી કુટુંબની બહેન દીકરીઓ જ શિક્ષિકાઓ તરીકે જોવા મળતી. દીકરાઓ માટે પણ વાડાબંધી તોડીને મળી ત્યાંથી કન્યાઓ લીધી. લક્ષ્મીબેનના લગ્નમાં નાતીલા આવે એટલે કોળી કણબી સૌને નોતર્યા. પ્રેમીબેનના લગ્ન અવસરે નાત જાતના આતરા વગર અનાવલા ઉજળિયાત પારસી દખણી ધોળિયા દુબળા વારણિયા તમામ ઇષ્ટમિત્રોને એક પંગતે બેસાડીને જમાડેલા.
દીકરી દેવામાં કહેવાતા કુળવાનોને પોતે થઈને ટાળે, કહેશે કટાયેલા વાસણમાં મારે છોકરીને નથી નાખવી. વત્સલતા એવી ગાઢ કે ઘરમાં 7 દીકરીનો ઘાઘરિયો વસ્તાર, તોય એ ટાંડામાંની એક જમના મુઈ તેનોય વરસ દિવસ શોક પાડ્યો. લોક ટીકા કરે, આવડી સેના ઘરમાં બેઠી છે તોય એક મુઈ એનો શોગ. તેમાં વળી એક પોરીનું પુનર્લગ્ન કીધું. આટલી આ બધીને કોણ પરણશે? તો કહેશે દીકરીનો બાપ હું, તમને કાંઈનો ભાર લાગે. રાંડીને લેનારો નીકળ્યો તો કુંવારીને લેનારો નહીં નીકળે. ઘાસિયા ઘોડા અને પેટિયા ચાકરનો ભાર વળી કેવો? પરણવા તો જે કાચું ખાતો હે તે આપમેળે આવે ને લઈ જાહે. કોઈને કોઈ માઈનો જણ્યો તેને સારું રોજ મહાદેવને લોટો પાણી રેડતો જ ઓહે. ભૂત પ્રેત વહેમના કટ્ટર વિરોધી. છોકરાથી બીક લાગે છે એમ એમની પાસે કહેવાય જ નહીં. કહેશે શેનાથી બિહાય છે, દેખડાવ. એટલી એક જ બાબતમાં ઉગ્ર બની જતા, ફટકારવાની હદ લગી જતા. અનાવલાઓની શેખી અને નનામું લખવાની ટેવ, એ 2 ટેવોને કોમની મોટી એબ અને ચરિત્ર દોષ તરીકે ઓળખાવતા. લગ્ન મરણના વરા વાંકડાના રિવાજો પર બહુ કષ્ટ હતા. એ જ અનાવલાઓની પાયમાલીનો ઇતિહાસ છે એમ કહેતા. તમામ બ્રાહ્મણ કોમની પડતી ઉપર તેવા જ અકળાતા. 6 છાંડ્યા, 4 રાંડ્યા, 3નું ન જાણ્યું નામ, ટીલું તાણ્યું, ટપણું ખોશ્યું, બ્રાહ્મણ મારું નામ. આવા બ્રાહ્મણને કોણ માને? બારમો ખંડ. કથા કીર્તન ગરબા ગાવાનો શોખ એવો જબ્બર. વડોદરા બાજુના ગાગર ભટ્ટ કથા કરવા પારડી આવતા તેની પાસેથી સાગ્ર સંગીત કથા કરતા પહેલી વયે જ શીખેલા. ઘોઘાર કંઠ અને આકર્ષક શૈલી. 1000 માણસ સહેજે સાંભળવા એકઠું થઈ જાય. ગાય તે તળાવ પાર સંભળાય. કથા પણ એવા જોમ ઉમંગથી અને તન્મયતાથી કરે કે શ્રોતૃ વૃંદને ડોલાવે. જાતે રડે ને મેદની આખીને રડાવે. હોળી ટાણે ગામના બૈરા મોસમના ગરબા ગાતા હોય તેમાં ભળી જાય. નાત જાત કશું ન જુએ ને એવી હલકથી ગવડાવે કે લોક નાચી ઉઠે. પોથી પુરાણમાંથી પુરુષાર્થની વાતો તેટલી પકડે. કથા કીર્તનમાં આખા પરગણામાં મોનજીની જોડ નહોતી. એકવાર સોનવાડાના કોઈ તાલેવંતે વરો કર્યો. ગામ આખાને ધુમાડે બંધ નોતર્યું. પરગામનાય તેટલા માણસ 20,000 જેટલો. ગામમાં ઊભા રહેવાની જગા ન રહી. તેમાં પડ્યો વરસાદ. રાત પડી, ક્યાં રાખવા? કોઈને સૂઝ્યું, મોનજીની કથા કરાવો. વરસતા વરસાદ હેઠળ ટોળું રાત બધી ખુશી ખુશી બેસી રહ્યું ને ડોલ્યું. ગામડાની તળપદી ભાષા ઉપર અસાધારણ કાબુ. કશું કહેતા સમજાવતા ઠસાવતા હોય ત્યારે ઈડિયમ મુખાણા અને કહેવતોની જડીઓ વરસે. બનાવે પણ ખરા. જેમ કે પુત્રનો મિત્ર તે પ્રાણ વલ્લભ. રાંડીને રવિવાર શા અને મંગળવાર શા. પરિણામનો ધણી પરમેહર, એટલે કે નિષ્કામ ભાવે કર્મ કરો. તેવી જ પ્રચલિત કહેવતો. ચોરની માનું ઘડામાં મોઢું. હાથીના દાંત ને મરદનો બોલ. નીકળ્યા તે નીકળ્યા. બૈરાની કરકસર ને વાણની સફર. જસની હાણે જીવવું નકામું. નાટક સિનેમા કદી ન જોતા,
ફોટા પડાવવાનો બહુ વણગમો. ખાદી પહેરતા ને ગાંધીજીને બહુ માનતા. એકવાર ગાંધીજી નવસારી કે એવે ક્યાંક પડોશમાં આવેલા ત્યારે કુટુંબ આખાને લઈને ગાંધીજીના દર્શન કરવા ગયેલા. 13મો ખંડ. 1937માં 73 ઉંમરે કમળાના વ્યાધિમાં 2 માસની માંદગી વેઠીને ગુજર્યા. મરણ દિન અગાઉ ઘર બહાર પોતાના જીગરજાન આંબાવાડિયામાં પહેલ પ્રથમ વાવેલા આંબા તળે ખાટલો નખાવેલો. આંબાને સંબોધીને કહેતા, ઉંમર રાખી કલ્પવૃક્ષ ગણીને તમને ઉછેર્યા છે. મારા વંશ વેલાને પાલવજો. ઉદવાડાવાળા ગણપતરાવ દાક્તર આવે. તેમને પૂછે, નક્કી કહો હવે કેટલા દિવસ રહ્યા? 8-10. બરાબર એ જ પ્રમાણે સીધાવ્યા. મરવા આગમ જ નાગરજી વગેરે ઘરના મોટેરા ફરજંદને બોલાવ્યા. કહે, આપણો વસ્તાર ખાંડીએ ગણાય એવડો. બધા પહોંચે ત્યાં લગન રાખી ના મેલતા. તરત ફેંસલો કરજો. મરણને દિવસે ગામમાં જ બીજા 2 નાતીલાના મરણ થયા. ત્રણેયની સ્મશાન યાત્રાઓ નીકળી, પણ મોહનજી નાયકને આંગણે નાત પરનાત ગામ બધું ઉમટ્યું. વસંતજી ભગવાનજી ન્યાત પટેલ જિંદગી આખી મોહનજીના શત્રુદળનો અગ્રણી, પણ આજે સૌ પહેલો પહોંચ્યો. કહે, સિંહ ગયો, નર ગયો. ગામમાં એકલો એ જ એક ખરો ભડવીર હતો. ધન એની ટેકને ને એના બિરુદને, ધન એની જણનારીને. જાતે પોતે નનામી બાંધી અને ખાંધ પણ આપી. મસાણે મનખો માય નહીં. ચૌદમો અને આખરી ખંડ. આ મહાપુરુષના દર્શન સમાગમનું ભાગ્ય તો મને ન લાદ્યું, પણ 1945માં મારા પરમ સ્નેહી સ્વર્ગસ્થ છોટુભાઈ દેસાઈએ એમની દીકરી આ જૂના બહિષ્કૃત કુટુંબમાં ભારે ખુશીપૂર્વક ચાહી ચલવીને દીધી. ત્યારે હું આ કુટુંબના સમાગમમાં આવ્યો અને ત્યારે જ પોતાની આખાઈ માટે નામચીન એવી અનાવલા કોમમાં આવડું સૌજન્ય અને સંસ્કારિતા હોઈ શકે એ મને જોવા મળ્યું. મોહનજી નાયક તો ત્યારે દેવ થઈ ગયેલા, પણ જી હયાત, અને હું પારડી ઉદવાડા નજીક વાપી ગામે રહેતો. તેથી એકથી વધુ વેળા તેમના દર્શન કરવા ભાગ્યશાળી થયેલો. મોટું હાડ, ભારે શરીર, ઉઠતા મુશ્કેલી પડતી. એમની ઉધેરેલી આંબાવાડીના દીકરાઓએ મકાનો કરેલા, ત્યાં રહેતા. આ અરસામાં એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી નાગરજી વેવાઈએ જીના છેલ્લા દર્શન સમાગમ અર્થે કુટુંબ મેળો ગોઠવ્યો અને બહુ પ્રેમપૂર્વક મને પણ સૌ સાથે અઠવાડિયું રહેવા નોતર્યો. હું ખુશી ખુશી ગયો અને 4-5 દિવસ રોકાયો. પૃથ્વીના પેટાળમાં હીરા પાકે ને દરિયાની છીપે સાચા મોતી પાકે, તેમ દુઃખ, ઉદ્વેગ અને વિપદોની જડી હેઠળ જ સાચી માણસાઈ અને સજ્જનતાની કુમાશ કઈ રીતે પાકે છે એનું સચોટ દર્શન આ કુટુંબ મેળા દરમિયાન મને થયું. એ પુણ્ય પર્વની સ્મૃતિ રૂપે તે વખતે કરેલી નોંધોને આધારે એ મહાનુભાવ દંપતીની વિભૂતિને ભક્તિભાવે આ અલ્પ અર્ઘ્ય અર્પીને કૃતાર્થ થાઉં છું.
સ્વામી આનંદ ધરતીનું લૂણમાંથી